પાલનપુર દાતા જતો આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ પર વીરપુરનું પાટિયું છે, ત્યાં પાણી ભરાયા છે। 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો એ વરસાદને લઈને જે આ અંબાજી જતો મુખ્ય માર્ગ છે, અંબાજી વડગામ જતો તમામ જતો આ ધનિયાના ચોકડી પાલનપુર શહેરથી અત્યારે જતો માર્ગ અત્યારે રોડ ઉપર 3 ફૂટ જેટલા પાણી ભરાય તો વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે વાહનો છે અત્યારે જે અંદર 3 ફૂટની જે પાણીની અંદર મુશ્કેલી કરીને જઈ રહ્યા છે, તેને લઈને અત્યારે તો વાહન ચાલકો અંબાજી દાતા વડગામ જતા તમામ લોકો અને પાલનપુરમાંથી ગામડામાંથી ગ્રામ્ય વિસ્તારના લોકો જે પાલનપુર શહેરમાં આવતા વાહન ચાલકો હાલ તો આ પાણીને લઈને આ ધનિયાણા ચોકડીથી દાતા અંબાજી રોડ ઉપર જતા લોકો અટવાયા છે। તેને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં અહીંયા પાણીનો હલ થતો નથી। આ સામાન્ય વરસાદ એક ઝાપટું પડવાથી વરસાદથી જો આટલું પાણી ભરાયું હોય અને દર વખતે આજે ભર ઉનાળે વરસાદની અંદર આ જે માવઠું પડ્યું તેને લઈને અત્યારે આ પાણી ભરાયું છે, તેને લઈને લોકો અત્યારે અવર જવર કરતા લોકો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તેને અનેકવાર રજૂઆત કરવા છતાં આ કાયમી માટે પાણીનો હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની વાહન ચાલકોની માગણી છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। પાલનપુર દાતા જતો આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ પર વીરપુરનું પાટિયું છે, ત્યાં પાણી ભરાયા છે। 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો એ વરસાદને લઈને જે આ અંબાજી જતો મુખ્ય માર્ગ છે, અંબાજી વડગામ જતો તમામ જતો આ ધનિયાના ચોકડી પાલનપુર શહેરથી અત્યારે જતો માર્ગ અત્યારે રોડ ઉપર 3 ફૂટ જેટલા પાણી ભરાય તો વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે તમે